નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। ઝઘડિયા ભરૂચ જિલ્લાના ઝઘડિયા જેડીસી વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મની ઘટનાનો મામલો સામે આવ્યો છે। ત્યારે આરોપી વિજય પાસવાને લઈને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે રિકન્સ્ટ્રક્શન। ડીવાયએસપી એલસીબી પીઆઈ સહિતના ઝઘડિયા જેડીસી પોલીસ મથકના અધિકારીઓ પણ રહ્યા હતા હાજર। પોલીસ વિભાગ સાથે બે પંચો સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જેડીસીમાં માસૂમ બાળકીની સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં પોલીસે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા। આ સાથે જ પોલીસે આરોપીને સાથે રાખીને ચકચારી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર અને અમાનુષી અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં પોલીસે આરોપીને ધરપકડ બાદ કોર્ટમાં રજૂઆતો કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા। આ ઘટનામાં પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ઝઘડિયા જેડીસીમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ગુનાના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા। ચકચારી દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપી વિજય પાસવાનની સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવતા ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી। આરોપી નરાધમ વિજય પાસવાને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેને અગાઉ પણ બાળકી સાથે હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું હતું અને દુષ્કર્મની ઘટનામાં બાળકીના ગુપ્ત ભાગમાં સળિયો નાખીને રાક્ષસી કૃત્યને અંજામ આપ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ચકચારી દુષ્કર્મની ઘટનામાં ભરૂચ પોલીસે યુદ્ધના ધોરણે તપાસ આટોપીને કોર્ટમાં વહેલામાં વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે। આ સાથે જ પીડિતા અને તેના પરિવારને ન્યાય મળે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે। રિપોર્ટર હુમેદ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, ઝઘડિયા, ભરૂચ। રોજ ઝઘડિયા જેડીસી ખાતે જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપીની જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો તેનો રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી। સર, હવે